તો મહેસાણા ગ્રામ્યમાંથી દુષ્કર્મીને પોલીસે દબોચી લીધો છે। તો ખેરાલુમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારે લગ્નની લાલચ આપી તેને ભગાડી જઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ત્યારે સગીરાને ભગાડી જઈ આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારે દુષ્કર્મ આચરનાર શખ્સની હવે અટકાયત કરી લેવામાં આવી છે। તો જક્ષી છનાજી ઠાકોર નામના શખ્સની અટકાયત કરાઈ છે। તો ખેરાલુ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો 16 વર્ષીય સગીરા પર અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। તો ખેરાલુ પોલીસે દુષ્કર્મીને પકડીને જેલને હવાલે કર્યો છે। ત્યારે 16 વર્ષીય સગીરા પર જુદા જુદા સ્થળે લઈ જઈ તેને દુષ્કર્મ આચરવામાં આવ્યું, ત્યારે મહેસાણા ગ્રામ્યમાંથી દુષ્કર્મીને પોલીસે દબોચી લીધો છે। તો ખેરાલુમાં આ ઘટના બની, જેમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાની ઘટના બની છે। ત્યારે લગ્નની લાલચ આપી તેને ભગાડી લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। જો કે આ દુષ્કર્મ આચરનાર શખ્સની અટકાયત કરાઈ છે। તો અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જોડાયા છે। જી ભરતસિંહ, ત્યારે 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, તેને લઈને આપ શું કહેશો? જી ચોક્કસથી મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે। ખેરાલુ તાલુકાના કાદરપુર ગામના જક્ષી છનાજી તેજાજી ઠાકોર નામના યુવકે 16 વર્ષ અને 3 મહિનાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ આરોપી યુવક સગીરાની ખેરાલુ તાલુકાના આંબાવાડા વિસ્તાર સહિત મહેસાણા લઈ ગયો હતો। ત્યાં મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ઘટનાને પગલે સ્થાનિક સમાજમાં ભારે રોષ ફેલાયો છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે મહેસાણા ગ્રામ્યમાંથી દુષ્કર્મીને પોલીસે દબોચી લીધો છે, જેમાં 16 વર્ષની સગીરા પર અલગ અલગ સ્થળે લઈ જઈ તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારે તેને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જો કે આ દુષ્કર્મ આચરનારની હવે અટકાયત કરી લેવામાં આવી છે।